અત્યારે હું એવું કરું છું ને કે ઘરમાં હે ને લાઇટ આખી બંધ કરી દઉં છું, મેન સ્વિચ બંધ કરી દઉં છું અને લાકડું રાખું છું. લાઇટ કેમ વહી ગઈ? આપણે એકને કેમ નથી? હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. ભાઈ બ્લોગની શરૂઆત કરી નાખી છે. 8 વાગ્યામાં છે ને થોડીક જ વાર છે. ભાઈને વહેલા જવું છે તો નીકળી જઈએ અને તૈયાર થાય છે. ચાંદલો તિલક કરી નાખે એટલી વાર મારું નક્કી નથી. કાલ ગુલાલ વાળા બગડેલા હતા ને તે કપડા બહુ બગડ્યા હતા. તો મમ્મી ઓલો વ્હાઈટ શર્ટ તો મેં બદલાઈ નાખ્યો તો છતાં નાઈન ધોઈને ના ફ્રેશ થઈ ગયા તોય તે વાહામાંથી ગુલાલ જાતો ને તે ડાઘા પડી ગયા. શર્ટ ધોવે છે તો મમ્મી કે છે ને આજે તે કે ગુલાલ તો જોત ને બધે છે જ તે કોને ખબર. હું એટલો બધો બેગડ્યો નહીં તોય તે કલર જાતો ન. કાળા છાટી કે કાળા કપડાં પહેરે છે નકર છે ને કે તારો વારો પાડી દે છે ધોળા પહેરા તો, કેમ કે એમાં કલર પડી જાય ને તો પછી જાતો ન. કાળા પહેરી લીધા છે અને તો નીકળીએ. ગીતો કાર જવાનો ટાઈમ થઈ ગયો છે, 9:30 થઈ ગયા. હાથમાં એટલે છે કે સાઈઝ લાવવાની છે તો હવે છે ને જઈએ સિલાઈ કામ શીખવા. 5 hours later. મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને કઈ શૂટ નો કર્યો. અને જો મિત્રો પાણીપુરી મંગાવી લીધી ને આ માખ્યું ખખ લેવા દીધી, કેમ કે ચોમાસું રહ્યું ને એના કારણે આવા માખ્યું રહે જ તે. અને હવે તો ખલેલા આવશે તો ખાવાની મજા આવે ને. હું બહુ ખાતા ખતમ થઈ ગયા છે, હવે બીજા લાવવા પડશે. પાણીપુરી જો લાવી નાખી છે અને ગળ્યું પાણી આજ નહોતું, તીખું પાણી અને આવડવા રગડો જે ફરવા જવું પડશે નકર તો ઘટશે પાણી. મને એવું લાગે કે આ ઘટશે જ એટલે છે ને ભરતા વખતે હું જોયું તો આ બધું પડી ગયેલું. બોલો જો અહીંથી હેઠે પવન તો તો ખરી નુકસાન થઈ ગયું. અહીંથી પાણીપુરી આંબુ છું અહીંથી જો આવી ગયું અહીંથી ને ભાભી એમ કીધું ત્યાં કાં પાણી લેવા ગયા. પાણીપુરી વાળો છે ને ખૂણામાં ઊભો હોય, ખોટો બહાર જાવી કે અહીંથી ને ખાઈ લે. પણ હાલો ને આવે ઊભા થાવ ને આવે પાછા એક ફેરી કેવી કોઈ સમજે ને. હલે ભાઈ પાણીપુરી મસ્ત છે. ભાભી તો ઉભો બોલાવા જ મળે છે આયા ભેગા. છે જ નહીં તો લાવ નહીં ખાઈ લો ને બાપા, જે ખાવું મળે એ. હે તો ન ખાતા તો રાવ જો એક જ ખાવ. હું દાબી જઈશ. પૂરી ખાઈ ગઈ પછી એક વસ્તુ રહી ગયું યાર આપણા ઘરે. પાણીપુરીનો ભૂકો પડ્યો હતો તો આ ખાઈ જવાનો હતો પાણી યારે. હવે છે ને જમતા સમયે વાત પડ્યું તો હે જ તો પાણી ઉડાડે મમ્મી બધું તેલ ને એવું આમાંથી તો કેવું ઉડીને આવે. ભાભી લોટ બાંધે છે ભાખરીનો. ભાખરી ને આવી રીતે લોટ બાંધે છે. આપણે કઈ શીખવું ને નકર પછી કહી દે ભાઈ એને બેન ને તો આપણને રોટલા ને ભાખરી ને એવું ખડાવશે. છે ને એવું જ થયું છે કે આમ કાંઈક નવીન જ થયું છે. નવીન એમ થયું છે કે આજ છે ને વહેલા જમવા બેસી ગયા છે. કેટલા 7:40 થઈ છે અને જમવા બેસી ગયા છે. હજી હમણાં પાણીપુરી ખાધી છે, સેવ ટમાટાનું શાક છે, ખીચડી છે, ભાખરી છે. મમ્મી બેસી ગયા છે, ભાભી બેસી ગયા છે ભાઈ, કેમ કે આને છે ને જવાનું છે ક્રિકેટ બોક્સ રમવા. ભાઈ કેવું આ ભાઈ જાય છે નહીં એને ફોન આવે જવાનું છે એટલે. તમારે કાંઈ જવું છે? ક્યાં જવું આપણે? તમારે કાલ જવાનું છે. ભાભીને તો કાંઈ જવું છે નહીં. અને આ ભાઈ છે ને રાતે જાય છે ક્રિકેટ બોક્સ રમવા. એ તે લગભગ તણસા કા એમ કાંઈક તળાજા બાજુ જાય છે. હા પાછું આવડતું તો કાંઈ છે જ નહીં. ભાભી કે આવડે કાંઈ આવડતું નથી રમે એમાં જાવ કાંઈ રમતા આવડતું નથી ને એને ખાલી ના છે ને શું કામ જવાનું છે ખબર હતવારો કરાવવા તો એ જાય. જમી લીધો છે ને ભાઈ છે ને વહી ગયા છે અને ઓટકાર બહુ આવે છે. હા બહુ ઓટકાર આવે અને વાગી ગયા જો 8:30 થઈ ગયા છે. અને આજે મારે છે ને જવાનું છે ક્યાં ખબર? માસીના ઘરે, કેમ કે થોડુંક ફોનમાં કામ છે ને એના માટે. ભાભી આવી ગયા છે, ફોન જોવે છે. અરે ટીવી ચાલુ છે. ફોન જોતા જોતા ટીવી ન જોવાય. ખાલી જોયું કેટલા ઓલું થયું એમ. શું કેટલા નેટ બંધ કરતી હતી કાલે. ઓલા ભાઈના કપડા હરખા આ કપડા હે પકના મેકવાના હે. આ સિરિયલ છે ને વસુધા કોણ કોણ જોવે ને જરા કોમેન્ટમાં કહેજો. અને આ ભાભી અને મમ્મી જોવે ને તો મને એમ થઈ ગયું કે આની પછી શું આવશે, આની પછી શું આવશે. બોલો મને આમાં કાંઈ મજા ન આવે છતાં હું પૂછું છું કે આમાં શું આવશે એમ. સિરિયલમાં આમ છે ને નકરું અંદર આવ્યા જ કરે, મજા જ ન આવે સિરિયલ જોવાની. ત્યારે હું એવું કરું છું ને કે ઘરમાં છે ને લાઇટ આખી બંધ કરી દઉં છું. એનાથી છે ને મિત્રો તમારા ઘરે કોઈ એવો પ્રયત્ન કરવા નહીં. અને હું તો કરું છું પણ હું છે ને મારી પૂરી સેફટી સાથે કરવાનું છું. અને હાથ પાડે છે ને હમણાં છે ને બીવડાવું બધાને. જો મિત્રો ચામડાના ચપ્પલ પહેરી લીધા છે
એનાથી એને શોર્ટ ન આવે. મેન સ્વિચ બંધ કરી દઉં છું અને લાકડું રાખું છું. લાકડું રાખીશ ને તો મમ્મીને ખબર પડી જાય. તો એવું કાંઈ નથી કરવું. અને અહીંયા છે ને ગાડી બહાર રાખી છે કેમ કે મારે જવાનું છે ને એટલે. અને હે ને ત્યાં સાફ છે મારી મેન સ્વિચ છે. અને અહીંયા કોઈ પ્રયત્ન કરવો નહીં. કોઈ એટલે કોઈ હું કરું છું. તમારે કોઈ ન કરું, હું મારી સેફટી સાથે કરું છું. અહીંથી એને ધોકો લઈ લીધો છે અને ધોકાથી સાફ પાડી દો. લે લાઈટ કેમ વહી ગઈ હે? હો મહેનત કઈ હારી કરી ભાભી? લાઈટ કેમ વહી ગઈ? થોડી કરેલી છે. મહેનત કરી કે સાચું? મહેનત કર્યું. ટીવી બધું બંધ થઈ ગયું. તમે થોડી કરેલી છે. મેં કાંઈ નથી કર્યું. અંધારું તો જો આમ જોઈજો. આમ જો અમારી લાઈટ પડે ને એટલે હમણાં લાઈટ ન હોય ને. સાવ આ લાઈટ કેમ વહી ગઈ તો સકાશો? આપણે કાંઈ જોવું નથી. તો પડે રહો ગરમી નામ જો તો ખરી. મને કા ગરમી થાય? હા એને તો ઉનાળો હોય ચોમાસું હોય ગમે ગોદડું ઓઢી નથી હોવા જોઈએ ને. બે ધાબળો ઓઢે એમાંય તે એવું છે. ટેવ છે. ધાબળો ઓઢી નથી તેને. લાઈટ વહી ગઈ છે અને આ ટીવી બધું બંધ થઈ ગયું છે. જો ક્યાં હા બહુ સારું બંધ થઈ ગયું હતું. તમે યાદ કર્યું છે મહેનત તો જોઈ આવો જાઓ. ચાલુ કરો સાવ. મને આવડતું નહીં એમાં જોતા. મને આવડતું સાચું. ના રે મને આવડતું નહીં. તમે યાદ કર્યું છે ભાઈ. મેં કાંઈ નથી કર્યું. આ બાપા મારું નામ દે છે બધા. હમણાં હું જાદુ કરું લાઈટ આવી જાય. આવી જા આવી જા આવી જા. કાંઈ ન આવે એમ. ગેમ રમે જો આવી બધી લાઈટ છે પણ અમારા ઘરમાં જ નથી ને. મમ્મી જોવા નીકળે છે કે કેમ લાઈટ નથી. આપણે એકને કેમ લાઈટ? આપણે એકને કેમ નથી? બધે લાઈટ છે. હા હા તો આપણે કાક ત્યાં કર્યું નથી ને કાંઈ. ઘરમાં ટીવી જોતા. એ મારી જેમ નાટક કરવા મળ્યા. સેફટી સાથે હા આવી ગઈ. આપણી સેફટી સાથે કર્યું. તમારે કોઈ ઘરે આવો પ્રયત્ન કરવાનો આવી ગઈ ને. તમે થોડી કરી હતી. મને બે ખબર હાડી હતી. મેં નહોતી કરી. તમે યાદ કરી હતી એટલે જ કાંઈ ઊભી ન થઈ. લે આ લોકોને તો પ્રેન્ક આપણો ફેલમાં ગયો મિત્રો. પ્રેન્ક કર્યો ને આવો પ્રેન્ક ફેલમાં હવે કેમ છે ને કાંઈક નવીન પ્રેન્ક કાંઈક કરીશું તો મજા આવશે. બાકી આમાં તો ન મજા આવે. ન ખડી ગયો ને ત્યાં લોહી નીકળી ગયું છે. એ સાફ કરીશ ને વધારે નીકળશે. ખીલ ફૂટી ગયો છે એટલે છે ને બહુ હળી ન કરાય નકર વધારે થાય. અને અમારે જો સ્માર્ટ ટીવી છે જો યુટ્યુબ ને એવું બધું આવે. મમ્મીને એટકી ચાલુ થઈ ગઈ ને તો બંધ નથી થતી. લાવો તો રિમોટ લાવો અહીંયા જો લે. તો અમારે યુટ્યુબ નું આ અમારે રિમોટ છે ને TCL નું ટીવી છે. તો આ થોડુંક હેંગ થાય છે. શેના કારણે થાય ને એ મને ખબર. આમાં યુટ્યુબ આવે પતા હોટસ્પોટ પકડાયેલું હોય ને તો આવે જો ઉપર વાઈફાઈ નું આવે નોટ કનેક્ટેડ. આવું છે માસીના ઘરે એટલે હે ને પાવર બેંક લઈ લેવી અને ગાડીની ચાવી લઈ લેવી. જોઈ પડી ગઈ ચાવી. બે વસ્તુ લઈ લીધું છે અને નીકળીએ. ચાર્જર તો આપણે ખીચામાં જ છે. આમ છે ને એટલે ચાવી ના હું કાંઈ શૂટ ન કરું કેમ કે થોડુંક કેવડાવે. પટભાઈ ને એટલે થોડુંક કેવડાવે મારે. લાઈટ મેં કાઢી ઘરે ને વહી ગયા અહીંયા ગલીમાં જો બધે હાવ સુમસાન છે. તો ગાડી લાઈટ પડે ને એટલે આવું છે. છે ને ભાભી ના કરે છે એટલે માસી છે એને છોકરાના વાઈફ ના કરે એટલે ન્યા જવાનું છે ભાભી ના કરે કેમ કે એ ન્યા છે એનો સાસરી છે ને ન્યા તટલામાં જ છે કાંઈ આગે નથી. મિત્રો નાથી જઈને વયા ને આપણે જે કામ કરવાનું હતું ને છું નહીં યાર. હવે જાઉં છું ભાઈના ઘરે કેમ કે ઢોસા બનાવે છે ને એ લેવા જવાનું છે. આ રસ્તો ક્યાં જાય ને સીધો સીધો એ હું તમને કહી દઉં. અહીંથી સીધો છે ને તરસમિયા અને ત્યાંથી માલણકા એમ નીકળાય છે અને મારે તો અહીંથી આમ શોર્ટકટ હોઈ જવાનું છે. મિત્રો મેં તમને વાત ન કરી કે ભાઈના ઘરેથી ઢોસા લાવવાના હતા તો ઢોસા લઈને વયા છું. જો ઢોસા બનાવી નાખે છે મસ્ત આજથી ભાઈ. અને ખાવાનું જોયું ને તે હેઠા જોયું પોછું ખાવ કોને કહેવાય? આવા માણસોને પોછું ખાવ કહેવાય. ફોન કર્યો મને તમે ફોન કર્યો મને ખાવા. તમારે હાટું મેકલા એટલે કેમ કે અહીંયા આવે તો ભાભી ખવડાવે અહીંયા બનાવે તો પાછા ફઈ ખવડાવે ને. ઢોસા ખાઈ લીધા. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે ને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો અને ગુડ નાઇટ બાય બાય.